જેતપુર ખાતે અમારી ટીમે ખાસ ખેડૂતો સાથે વાતચીત કરી છે અને ખેડૂતોના પ્રશ્નોને જાણ્યા છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે। નારણભાઈ કેમ આજે અહીંયા ભેગા થયા? બસ આ પાણી હાટું બરાબર। પાણી આ બહુ બધાને નડે કે ખેતીવાડીમાં બધા પીવા લાયક કાંઈ છે નહીં અત્યારે, એટલે ભેગા છે બધા। અહીંયા કેટલી નદીઓ અહીંયા મળતી હોય? 3 નદી ભેગી થાય। કઈ કઈ નદી છે? પાદર ડેમ થાય, ચાપરવાડી થાય, પાંચપડાની 3 નદી થાય ભેગી, બરાબર। તો હવે અહીંયા એ પાણી સારું નથી અહીંયા એવું હા, છે? પાણી સારું નથી હવે। કેમ સારું નથી રહ્યું? એટલે આ ઘાટની હિસાબે જેટલું પાણી ધોળાઈ ખાતાનું પાણી આવે છે એટલે પાણી બધું બગડી ગયું છે। મારું નામ અવિનાશ વઘાસિયા છે। અવિનાશભાઈ, આજે અહીંયા ભેગા થયા છે, અહીંયા સભા છે, આમ તો પોલિટિકલ સભા છે, પણ મુદ્દો શું છે? મુદ્દો પ્રદૂષિત પાણીનો છે કે જે પાછળ 3 નદીનો સંગમ ભેગો થાય છે કે પૂર્વ કાળમાં કહેવાય કે અહીંયા કે પાંડવોએ પિંડદાન કરેલું અને મેળો પણ થાય છે અહીંયા ભાદરવી અમાસનો। હવે પાછળ નદી જે તમે જોવો છો કે એ પાણી સિંચાઈ લાયક પણ નથી। આગળ જેતપુર ગામથી ઘાટના પાણી આ નદીમાં છોડવામાં આવે છે, તો એ પાણી સિંચાઈ લાયક પણ નથી અને આ પાણી માણસોને પીવડાવવામાં આવે છે કે જે હકીકતમાં આપણે એને પાણી ન કહી શકી, ઝેર કહી શકી। અગાઉ પણ તંત્રને અમારી ટીમ દ્વારા કેવડાવવામાં આવ્યું હતું અને પાણીનો ગ્લાસ ભરીને દીધો હતો કે આ પાણી તમે પીઓ। તો અધિકારીઓએ પણ એ પાણી જોયું, હકીકતમાં એ પાણી પીવા લાયક પણ નહોતું, છતાં પણ પબ્લિકને સહન શક્તિને ધન્યવાદ દેવો પડે કે આવું પાણી આ લોકોને સહન કરે છે તંત્રને। કાગળ ઉપર બધા કામ કરે છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કામ કરતા નથી। જાગૃત નાગરિક દ્વારા જો કોઈ પણ જાતની માહિતી આપવામાં આવે એટલે સત્તા પક્ષ દ્વારા ક્યાંક ને ક્યાંક સત્તાનો ઉપયોગ કરી અને પબ્લિકને દબાવી દેવામાં આવે છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।